જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવા કાંદાના ભજીયા, જેને ક્યાંય ક્યાંય પ્યાઝ કે પકોડેના નામથી પણ ઓળખાય છે અને સ્પેશિયલી મહારાષ્ટ્રમાં કાંદા ભજી તરીકે વેચાય છે। અહીંયા મેં 7 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને હું આ રીતે સ્લાઇસમાં કટ કરી લઈશ। સ્લાઇસને પણ આ રીતે મીડિયમ થીક રાખવાની છે। આ રીતે મેં અહીંયા બધી ડુંગળી સમારી લીધી છે। હવે એમાં ઝીણું સમારેલું આદું, ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી અજમો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેની સાથે જ આપણે તેમાં લીલા ધાણા પણ એડ કરીશું। આ બધા જ મસાલાને આપણે હળવા હાથે મિક્સ કરીશું, જેથી કરીને સ્લાઇસની બધી પટ્ટી પણ અલગ થઈ જશે અને દરેકની ઉપર મસાલો ચડી જશે। હવે આપણે તેમાં ધીમે ધીમે ચણાનો લોટ એડ કરતા જવાનો છે અને હળવા હાથે મિક્સ કરતા જવાનું છે, જ્યાં સુધી બધી જ ડુંગળીની સ્લાઇસ પર ચણાના લોટનું કોટિંગ ન થઈ જાય ત્યાં સુધી લોટ એડ કરવો। કાંદા ભજી એકદમ ક્રિસ્પી બને તેના માટેની ટીપ છે કે બધી સ્લાઇસ ઉપર બરાબર ચણાના લોટનું કોટિંગ થવું જોઈએ। અહીં જોઈ શકાય છે કે બધી સ્લાઇસ ઉપર ચણાના લોટનું કોટિંગ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે થોડું વજન દઈને મસળીશું, જેથી કરીને ડુંગળી તેનું પાણી છોડશે અને મિશ્રણ એકદમ લચકાદાર થઈ જશે। આ રીતે મિક્સ થઈ ગયા પછી મિશ્રણને આપણે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી જો ડુંગળીએ થોડું ઘણું પાણી છોડ્યું હોય તો તેને બરાબર મિક્સ કરી અને તેના પકોડા તળી લેવાના છે। પકોડાને સ્પેશિયલ ગોળ શેપ આપવાની જરૂર નથી, તે અનઇવન સાઇઝ અને શેપના જ બનશે। પકોડા ક્રિસ્પી બને તેની માટે આગળ હજી એક પ્રોસેસ બાકી છે, તો વિડીયો છેક સુધી જોજો। વરસાદની સિઝનમાં આ કાંદા ભજીયા જો ગરમા ગરમ ચા સાથે મળી જાય તો ખૂબ જ મજા આવે। અહીં આ જ રીતે આપણે બધા કાંદા ભજીયાને એક વખત તળી લઈશું। આ રીતે બધા કાંદા ભજીયા તળાઈ જાય પછી તેલને બરાબર ગરમ કરી અને ફરી એક વખત તળવાના છે। કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી બને તેના માટેની બીજી ટીપ એ છે કે ભજીયાને 2 વખત તળવાના છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણા કાંદા ભજીયા તૈયાર છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ભજીયાને અહીંયા મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। ચા સાથે પણ ભજીયા ખૂબ જ સરસ લાગે છે। થેન્ક યુ।